તમે ક્વેશ્ચન જોયો છે ને, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. પહેલું પોઈન્ટ કયું છે? 2,3. તો 2,3 કા હોય આમાં. હવે આમાં છે ને, જો મેં જેટલી કામની વસ્તુ હોય ને એટલું ડ્રો કરું. તમે એમ થાય કે એક્ઝામમાં દર વખતે હું ગ્રાફ ડ્રો કરવાના. હમણાં મેં તમને ખાલી આવી રીતના સમજાવી દઉં. પહેલી એક્ઝામમાં તમે જેટલું કામનું હોય તેવું રફમાં ડ્રો કરી મૂકો તો આવી કંઈ નહીં. એક્ઝામમાં નહીં આવતા ગ્રાફ કઈ હતા અમે? તો બી તમને અડધો માર્ક કે મળી શકે કંઈ ના કંઈ. અને પરફેક્ટ ડ્રો કરવો હોય તો તમારી પાસે આ સ્કેલ હોવી જોઈએ. સ્કેલથી પરફેક્ટ બી ડ્રો થઈ જાય, ભલે આવું પેપર હોય તો બી. પોઈન્ટ કયા કયા છે? 2,3, 4,1. તમારે ડ્રો કરવા સારું કેટલું વસ્તુ જોઈએ ખબર? એક્સ એક્સિસ પર આવ્યું 2 ને 4. એનો મતલબ મેં માઇનસમાં આવ્યા બધા નંબર નહીં લખતો તો બી ચાલશે. અને વાય પર આવ્યું 3 ને 1. તો એટલા જ નંબર લખે તો બી કંઈ નહીં. 2,3 પોઈન્ટ ક્યાં આવે? 2 ને 3. આવ્યું. અને બીજો પોઈન્ટ કયો છે? 4 ને 1. તો 4,1 આવ્યું 4. એની લાઈનમાં 1. તો તમારા આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરવાનું છે. એક વસ્તુ તો એ છે કે તમે સ્કેલથી મેઝર કરી લો. સ્કેલથી કરે તો કેટલું આવ્યા કરે? 3 કરતાં ઓછું છે ને? ઓછું છે. 2.8 જેવું છે. તમે આપણે સોલ્વ કર્યું છે ને ક્વેશ્ચન આપની આમાં આવ્યો આન્સર છે ને. જો આમાં આન્સર છે 2√2 અને આપણો કેટલો આવ્યો? 2.8. તો એકચ્યુઅલી આ બંને આન્સર છે ને સેમ જ છે. આ મેં તમને વેરીફાઈ કરીને બતાવી દઉં. 2√2 જોઈ લો. આપણો આન્સર છે ને આવ્યો 2.8 ગ્રાફમાં, અને ટેક્સ્ટ બુકમાં આન્સર આવ્યો લખેલો છે 2√2. એપ્રોક્સિમેટલી સેમ જ છે. એનો મતલબ જો તમે મેથડ નહીં આવડે તો તમે ગ્રાફ ડ્રો કરીને બી થોડુંક લખો ને તો તમને માર્ક્સ મળી શકે. તમે જો ફેલ થતા હોય ને તો તમને વધારે માર્ક્સ બી મળી જાય. પણ પરફેક્ટ આન્સર ફાઇન્ડ કરવો હોય તો હજી બી એક જુગાડ છે. મેં તમને આ જ શીખવતો છે હમણાં. મેથડ શીખવાય. મેથડમાં બધું આપણું ચેપ્ટર પતી ગયું છે. હવે તમને મેથડ નહીં આવડે કાં તો મેથડ યાદ કેવી રીતે રાખવાનું તમે, તો કંઈક જુગાડ, કંઈક એવી એક વસ્તુ છે ને કે જેનાથી 7th સ્ટાન્ડર્ડનો છોકરો બી આનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકે. યસ, શું છે આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ? રાઇટ એંગલ ટ્રાયંગલ ખબર ને તમને? તો રાઇટ એંગલ ટ્રાયંગલ બનાવી દઈએ આ બાજુ. જો આયરો આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું ને તો આયરો 90 ડિગ્રી જ છે ને. હવે ખાલી આપણે આયરો ટ્રાયંગલ જોવાનું. દક્ષ આમાં હાઇપોટેન્યુસ ક્યાં છે? એ લોકો આગળ મૂકીને બતાવો. બધા કરતાં મોટી સાઈડ છે. તો આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે ને આપણે. પણ તમને બાકીની બે સાઈડ ખબર હોય તો આ સાઈડ કેટલી છે? આયરિયા સાઈડ કેટલી છે? 2 સેન્ટીમીટર. જો ને આયરો 1 સેન્ટીમીટર, આ બીજું 1 સેન્ટીમીટર, 2 થી 4 સુધી ગઈ તો આયરિયા સાઈડ 2 સેન્ટીમીટર. આ સાઈડ 2 સેન્ટીમીટર. આ બી 1 અને બીજી 1 એટલે 2 અને 1 થી 3 સુધી ગઈ. તો આયરો શું આવે? આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર અને એનું સ્ક્વેર રૂટ. આનો સ્ક્વેર 4, આનો સ્ક્વેર 4 અને આનો સ્ક્વેર બી 4. એટલે આયરો શું આવે? 4 × 2. 4 બહાર કાઢે તો 2√2. તો જો આપણો જે પરફેક્ટ આન્સર છે ને આવી ગયો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કર્યું જ નહીં મળે. અને મતલબ મેં તમને કીધેલું ને, મેં કોલેજમાં ખબર મારી પાસે નવો મોબાઈલ હતો, મેં બહુ બધા સબ્જેક્ટમાં ફેલ થયો. પણ 12th સ્ટાન્ડર્ડમાં બી આવડતું હોય ને તો પાસ થઈ જવાય પછી. એટલે તમે બેઝિક આવડતું હોય ને તો બી પાસ થઈ જવાય એમ. તમે હમણાં જે શીખા તે નહીં આવડે તો બી કંઈ નહીં. આ તો પાયથાગોરસ થિયરમ છે ને, બહુ પહેલાં આવેલું. હવે બીજું જોઈ લો ને. આમાં બીજું શું છે? બીજો પોઈન્ટ કયો છે? તો એ પોઈન્ટ કયો આવે? -5 આયરો છે ને, અને 7 આ બાજુ આયરો આવ્યો. અને બીજો પોઈન્ટ નૈતિક -1,3 કા આવે એટલા આયરો. તો આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. એક મેથડ તો એ છે કે આ એરિયા સ્કેલથી આપણે જોઈ લઈએ. સ્કેલથી કેટલું આવ્યા કરે? 20
ને 5.7 5.7 એપ્રોક્સિમેટ આવ્યા કરે. અને પછાડી કેટલો આન્સર છે એનો મેં જોઈ લઉં. ક્યાં ગયો આન્સર? 4√2. તો 4√2 અને 5.7 સેમ જ છે. આમાં લખાય કેવી રીતના 4√2? તો જો એપ્રોક્સિમેટલી સેમ જ છે. આયરો આ 5.6 પછી થોડોક નંબર ગયો છે અગાડી, તો આયરો બી છે ને 5.6 પછી થોડોક નંબર જ ગયો છે. ખાલી આયરો આપણું બોલપેનનું પોઈન્ટ જરાક મોડું થઈ જાય તો એની લીધે થોડો ઘણો ડિફરન્સ આવે, પણ એપ્રોક્સિમેટલી સેમ જ આન્સર છે. યસ, પાયથાગોરસ થિયરમથી આનો આન્સર કેવી રીતના આવે? પહેલાં તો આપણે આયરો હાઇપોટેનસ આયરો ફાઇન કરવાનું છે ને, તો રાઇટ એંગલ ટ્રાયંગલ કેવી રીતના બને? આવી રીતના. ડિસ્ટન્સ ફોર્મ્યુલા આના પરથી જ આવેલું છે એકચ્યુઅલી. આયરો આ ડિસ્ટન્સ કેટલું છે? 4. અને આ 1 2 3 ને 4. આયરો આ 4 એ બી 4 જ છે. તો આનું ડિસ્ટન્સ શું આવે? 4² પ્લસ 4² એટલે 16 પ્લસ 16 16 પ્લસ 16 એટલે કેટલું આવે? 16 × 2. 16 બહાર કાઢે તો 4. તો જો ડિસ્ટન્સ ફોર્મ્યુલા વગર બી થતું છે તો થઈ ગયું. હવે આમાં ત્રીજો બી છે. ત્રીજો છે ને એમાં નંબર કોઈ મળે નહીં. A ને B. તો આપણે આના બદલે જો કરવું હોય ને તો આના બદલે આપણે કોઈ भी नंबर एज्यूम कर लेवाना. 3 ने 4 रखे ना तो काम जल्दी थी जाए. पण एंड लास्ट ए बी वाला क्वेश्चन जिसमें कोई नंबर नहीं है तो ऐसे फॉर्मूला से ही करना होगा. हाँ, अगर एमसीक्यू में आया और ऐसे आपको 4 ऑप्शन दिए जाए तो इसमें ऐसे ए और बी की कोई भी वैल्यू पुट करके आप आंसर निकाल सकते हो. सब में डिफरेंट आंसर आएंगे. अब इसमें से सही आंसर कौन सा है उसके लिए आपको ग्राफ ड्रॉ करना है. तो 3 4 ये पॉइंट आप यहाँ पे लोकेट कर दो और उसके बाद ये डिस्टेंस 10 सेंटीमीटर है. तो 10 सेंटीमीटर ये रहा, इसका मतलब ये सही आंसर है.